સુરેન્દ્રનગરની સબજેલમાં વધુ એક કેદીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે। જેલની અંદર કેદીએ શેમ્પૂ પી લઈ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે। કેદીની હાલત ગંભીર બનતા તાત્કાલિક તેને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો। મહત્વનું છે કે છેલ્લા 3 દિવસમાં સબજેલમાં આત્મહત્યાનો પ્રયાસ કરનાર બીજો કેદી છે, જેથી જેલ તંત્ર પર અનેક સવાલો ઉઠી રહ્યા છે। ઘટનાની જાણ થતાં એએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ સબજેલ દોડી આવ્યા હતા અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી। પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે। એક કેદીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો। શેમ્પૂ પીને કેદીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે। જેલની અંદર કેદીએ શેમ્પૂ પી લઈ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે। કેદીની હાલત ગંભીર બનતા તાત્કાલિક તેને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે। ત્યારે છેલ્લા 3 દિવસમાં બીજો આ બનાવ છે, જેથી જેલ તંત્ર પર અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ફઝલ અમારી સાથે લાઈવ જોડાયા છે। ફઝલ, સબજેલમાં વધુ એક કેદીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે, ઘટના જણાવશો? ખાસ કરીને સુરેન્દ્રનગરની જે સબજેલ છે તે પોતાની કામગીરીને લઈ અને વારંવાર વિવાદમાં આવી રહી છે। તાજેતરમાં સુરેન્દ્રનગરની સબજેલના જે જેલર છે તે સહિત 4 લોકોની બદલી કરવામાં આવી છે। તે છતાં પણ સુરેન્દ્રનગર સબજેલનું તંત્ર છે તે સુધરી રહ્યું નથી। ત્યારે હવે અંદર જે સજા કાપી રહેલા કેદીઓ છે તે પણ આ જેલ તંત્રને બાનમાં લેવાનો પ્રયાસ છે તે કરી રહ્યા છે। છેલ્લા 3 દિવસમાં 2 જેટલા કેદીઓએ શેમ્પૂ પી લઈ અને આત્મહત્યાનો પ્રયાસ કરતા આજે જે પોલીસ વિભાગની ટીમ છે તેમના દ્વારા સબ જેલમાં ચેકિંગ કામગીરી કરવામાં આવી રહી છે। કેમેરામેનને કહીશ કે આ સીધા જ લાઈવ દ્રશ્ય દેખાડશે। ખાસ કરીને સુરેન્દ્રનગરની સબ જેલની કેપેસિટી 158 જેટલા કેદીઓને રાખવાની છે, તેની સામે 250 થી પણ વધુ કેદીઓને સબ જેલમાં રાખવામાં આવી રહ્યા છે। એટલે કાંઈ ના કાંઈ પ્રકારે આ જે કેપેસિટી કરતા વધુ કેદીઓને રાખવામાં આવતા હોવાના કારણે જે જેલમાં અસામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે અને જે આ કેદીઓ છે તે પોતે જેલ તંત્રને બાનમાં લેવાનો પ્રયાસ કરતા હોય છે। ત્યારે ખાસ કરીને જેલર સહિતના જેલ સિપાહીને દબાવવા માટે આજે પણ વધુ એક કેદી દ્વારા જે શેમ્પૂ પી લે અને આત્મહત્યાનો પ્રયાસ કર્યા બાદ હવે જેલ તંત્રને સુધારવા માટે ટીમો છે તે કામે લગાવવામાં આવી છે। સુરેન્દ્રનગરના એએસપી તેમજ સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી પોલીસ, સ્થાનિક પોલીસની ટીમો દ્વારા હવે સુરેન્દ્રનગર સબ જેલની ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને સુરેન્દ્રનગરની જે સબ જેલમાં સજા કાપી રહેલા કેદીઓ છે તેમને એકત્રિત કરી અને તેમને કડક સૂચના પણ આપવામાં આવી રહી છે। આગામી દિવસોમાં જો કોઈ પ્રકારે જે જેલને બાનમાં લેવાના કેદીઓ પ્રયાસ કરશે તો તેમના વિરુદ્ધમાં ગુના દાખલ કરવાની તૈયારી પણ હવે પોલીસ વિભાગ દ્વારા દેખાડવામાં આવી રહી છે। એક તરફ સુરેન્દ્રનગરની સબ જેલ વારંવાર વિવાદમાં આવી રહી છે। જે અમદાવાદ ઝડપી સ્ક્વોડની ટીમો જ્યારે ચેકિંગ કરે ત્યારે તેમાંથી મોબાઈલ ફોન સહિતની અનઅધિકૃત વસ્તુઓ પણ મળી આવતી હોય છે અને તેના નેટવર્ક પણ ચલાવવામાં આવતા હોવાના ધરાવકાઓ પણ થતા હોય છે। ત્યારે હવે આ જેલ તંત્રને સુધારવા માટે સુરેન્દ્રનગર જિલ્લાની પોલીસ છે તે કામે લાગી છે। જેલમાં શાંતિ રહે અને સજા કાપી રહેલા કેદીઓ કોઈ પણ પ્રકારની અનઅધિકૃત પ્રવૃત્તિઓ ન કરે અને જે આત્મહત્યાનો પ્રયાસો કરી રહ્યા છે તે પણ અટકે તે પ્રકારના પ્રયાસો હવે પોલીસ વિભાગ અને તંત્રની ટીમ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે। નવા જેલર મલ્લિકને મૂકવામાં આવ્યા છે, તે છતાં પણ આ જેલનું તંત્ર છે તે સુધરવાનું નામ નથી લઈ રહ્યું। ત્યારે હવે પોલીસ વિભાગની ટીમે આ કામ હાથ લીધું છે અને આગામી દિવસોમાં આ જેલમાં સજા કાપી રહેલા કેદીઓ કોઈ પણ પ્રકારની ગેરપ્રવૃત્તિ ન કરે તેની કડક સૂચના સુરેન્દ્રનગર જિલ્લાની પોલીસ દ્વારા આપવામાં આવી છે। જી આભાર ફઝલ, જોડાવા માટે અને માહિતી